નમસ્કાર મિત્રો, 21 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી સુધીનું સાપ્તાહિક રાશિફળ 4 રાશિના જાતકો માટે આ સપ્તાહ રહેવાનું છે ખૂબ જ ભાગ્યશાળી. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. આ અઠવાડિયામાં તમે કારણ વગર નાખુશ રહેશો, પરંતુ ચિંતા કરશો નહીં. આ દુઃખ ટૂંક સમયમાં દૂર થશે. તમે અત્યારે ખૂબ જ અસુરક્ષિત અનુભવો છો. આ ભય જીવનના માર્ગમાં નાના ખાડા સમાન છે. આ અઠવાડિયે તમે થોડા ઉત્સાહિત થઈ શકો છો અને દલીલો કરી શકો છો. તેથી શાંત રહો અને ફક્ત તમારું કામ કરવાનું ચાલુ રાખો. જો તમે તમારા ઉદ્દેશ્યને પૂર્ણ કરશો તો તમને માનસિક શાંતિ મળશે. આ અઠવાડિયે તમારી દિનચર્યામાં બદલાવ આવશે. આનું કારણ તમારા ઘરમાં લગ્ન પ્રસંગ હોઈ શકે છે. આ સમારોહમાં તમે એવા સંબંધીઓને મળશો જેમને તમે લાંબા સમયથી મળી શક્યા નથી. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આ અઠવાડિયે વૃષભ રાશિના લોકોમાં અસંતોષની ભાવના રહેશે. તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે તમે ધીરજપૂર્વક પ્રયાસ કરો. આ કાળો સમય ટૂંક સમયમાં પસાર થઈ જશે. તમારે તમારા ઘરની સુરક્ષા પ્રત્યે પણ થોડું ધ્યાન રાખવું જોઈએ. આ અઠવાડિયે તમે તમારા મૂડમાં ફેરફાર અનુભવી શકો છો. કદાચ આ કારણે તમને કોઈ કામ કરવાનું મન ન થાય. થોડા સમય માટે તમારા બદલાયેલા વર્તન પર નિયંત્રણ રાખો. તમે ફરીથી તમારા સામાન્ય વર્તન પર પાછા આવશો. સંબંધોની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે. જો તમે કોઈ નવો સંબંધ શરૂ કરવા જઈ રહ્યા છો તો તમને તેમાં સફળતા મળશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આ અઠવાડિયું મિથુન રાશિના લોકો માટે કંઈક ખાસ લઈને આવવાનું છે. તમારા મિત્રોને તમારી પાસેથી વધુ સલાહની જરૂર પડી શકે છે. તેમની મદદ કરવા માટે તમે તૈયાર રહો, પરંતુ કોઈને સલાહ આપતા પહેલા કાળજીપૂર્વક વિચારો. જો તમારા મગજમાં થોડા સમય માટે મનોરંજન સંબંધિત કોઈ વાત ચાલી રહી હોય તો તેને તમારા પરિવાર અથવા મિત્રો સાથે નિસંકોચ શેર કરો. કામની સાથે આરામ પણ જરૂરી છે અને તે જીવન જીવવાની સાચી રીત છે. ટ્રીપ અથવા પાર્ટીની યોજના બનાવો અને આ ખાસ પળોનો આનંદ માણો. વિદ્યાર્થીઓની વાત કરીએ તો તેમના માટે આ સપ્તાહ પ્રગતિદાયક રહેશે. જે લોકો રોજગારીની શોધમાં છે તેમના પ્રયત્નો સપ્તાહની શરૂઆતમાં થોડા ધીમા પડી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આ અઠવાડિયે કર્ક રાશિના લોકોમાં ગ્રહોની સ્થિતિ વ્યર્થનો ભય પેદા કરી શકે છે. આ સમયે તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે અને સમજવું પડશે કે તમારા ડરનું કોઈ કારણ તો નથી ને. તમારા માટે આનંદ કરવાનો સમય છે. આ અઠવાડિયે તમારા કામને બાજુ પર રાખો અને તમારી સફળતાનો આનંદ લો. પૈસાની બાબતમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે. કર્ક રાશિવાળા લોકોની લવ લાઈફ વિશે વાત કરીએ તો આ અઠવાડિયે તમારા અને તમારા પ્રેમી વચ્ચેના અહંકારનો ટકરાવ થઈ શકે છે. તમારા માતા પિતાના વિચારો તમારા પ્રેમ જીવન પર પ્રભુત્વ મેળવશે. કર્ક રાશિના લોકો આ અઠવાડિયે તેમની પ્રગતિ માટે સલાહ લેવાનું પસંદ કરશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આ અઠવાડિયું સિંહ રાશિના લોકો માટે થોડો સંઘર્ષ લઈને આવ્યો છે, પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આ તમારી સફળતા તરફનું બીજું પગલું છે. આ અઠવાડિયે તમારા માટે ખાસ સલાહ છે કે તમારી પાસે કોઈ પ્રિય વ્યક્તિ હોય કે અન્ય કોઈ વ્યક્તિ, તમારે હંમેશા તેમની મદદ કરવા તૈયાર રહેવું જોઈએ. આ અઠવાડિયે તમે કંઈક પ્રાપ્ત કરવા માટેના તમારા સંઘર્ષમાં થોડો નિર્દય અનુભવ કરશો. આ અઠવાડિયે ચંદ્રની સ્થિતિ તમને વધુ શક્તિ અને ઉત્સાહ આપશે, જે તમને નકારાત્મક પરિસ્થિતિઓ સામે લડવાની હિંમત આપશે.
અત્યાર સુધી કરેલી બધી મહેનતનું ફળ તમને મળવાનું છે. આ સમય ધીરજ રાખવાનો છે, ગભરાવાનો નહીં, કારણ કે આમ કરીને તમે ફક્ત તમારી જાત પર તણાવ વધારી રહ્યા છો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આ અઠવાડિયું તમારા પારિવારિક જીવન માટે સારું રહેશે. ઘરમાં નાના મોટા વિવાદો રહેશે, તો પણ ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. તમે તમારા પારિવારિક જીવનથી સંતુષ્ટ જણાશો. પરિવારમાં એકતા અને પ્રેમની ભાવના રહેશે. આ અઠવાડિયે તમે નવા મકાનના નિર્માણ વિશે વિચારી શકો છો. કોઈ પણ સારા સમાચાર ઘરની ખુશીઓમાં પ્રકાશ લાવશે. તમારી લવ લાઈફ મિશ્ર રહી શકે છે. તમે તમારા પ્રેમ સંબંધમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોશો નહીં. ઉપરથી આ સમયે તમારે તમારા જીવનસાથી સાથે કોઈ વાતને લઈને વિવાદ પણ થઈ શકે છે. વસ્તુઓને વધુ પડતી ન થવા દો અને પરિસ્થિતિને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો. તમારા સહકાર્યકરો વિશે કોઈ પણ ગપસપને અવગણો. આ અઠવાડિયે તમે ના તો પરેશાન થશો અને ન તમારો આત્મવિશ્વાસ ઘટશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આ અઠવાડિયે તમારે કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે. નોકરી અને વ્યવસાયમાં સફળતા માટે તમારે નવા વિચારો સાથે આગળ વધવું પડશે. આ બાબતોમાં વરિષ્ઠ અધિકારીઓની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. બીજી બાજુ નાણાકીય બાબતોમાં આ અઠવાડિયે તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. તમે પૈસા બચાવવામાં સફળ થશો. વ્યવસાયમાં કેટલીક નવી પદ્ધતિઓ અપનાવવી ફાયદાકારક રહેશે. લવ લાઈફ માટે આ સપ્તાહ ખાસ રહેશે. લવ પાર્ટનર સાથે તમે સારો સમય પસાર કરશો. ઘણી વખત તમે તમારા પ્રેમ જીવન વિશે ખૂબ જ ખુશ અનુભવશો. આ અઠવાડિયાની શરૂઆતમાં તમે તમારા પ્રિયજનો સાથે બેસીને તમારી મનની વાત કહેવાની તક શોધી શકશો. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આ અઠવાડિયું શિક્ષણ માટે સારું રહી શકે છે. આ અઠવાડિયે પરીક્ષાનું પરિણામ તમારા ચહેરા પર ખુશી લાવી શકે છે. તે સમયે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની મહેનત પણ આ અઠવાડિયે ફળ આપશે. આ સપ્તાહ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઘણી ભેટ લાવશે. સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે, જેનાથી તમને ફાયદો પણ થશે. આ અઠવાડિયે પ્રિયજનો સાથે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે. જો આવું થાય તો આ બાબતે ઉતાવળ ન કરો અને પરિસ્થિતિને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો. જો તમારી વચ્ચે કોઈ ગેરસમજ છે તો તેને વાતચીત દ્વારા દૂર કરો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આ અઠવાડિયું ધન રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થશે. પરિવારના સભ્યો સાથે અણબનાવ થવાની પ્રબળ સંભાવના છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો. તમને ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રિય વસ્તુ મળી શકે છે. તે ભેટ, મૂલ્યવાન વસ્તુ અથવા એક મહત્વપૂર્ણ દસ્તાવેજ પણ હોઈ શકે છે. તે ગમે તે હોય, તેને ખૂબ જ કાળજીપૂર્વક લો અને તેમાં જે પણ હોય તેના માટે આભાર માનો. આગાહી અનુસાર આવનારું અઠવાડિયું પુરુષો માટે ઘણું સારું રહેવાનું છે. આ અઠવાડિયું તેમને સારી યોજનાઓ માટે બહાર આવવા પ્રોત્સાહિત કરશે, જે પુરુષો લાંબા સમયથી બનાવે છે. તમારા દયાળુ અને પ્રેમાળ ગુણો તમને ઘણો પ્રેમ અને ખુશીની ક્ષણો આપશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આ અઠવાડિયે તમારા જીવનમાં ગેરસમજ થઈ શકે છે, તેથી સાવચેત રહો. તમારા શબ્દો પર ધ્યાન આપો, જેથી તમે તમારા મિત્રને કંઈ ખોટું ન બોલો. તમે શાંત રહીને તમારા સંબંધોને મજબૂત કરી શકશો. આ અઠવાડિયે તમે તમારી ઓફિસ અથવા ઘરમાં થોડો તણાવ અનુભવી શકો છો. આ અઠવાડિયે તમારે તમારા વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે અસાધારણ વિચારોથી ભરેલા છો, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી તો આ વિચારો તેમનું મહત્વ ગુમાવશે. આ અઠવાડિયે કામકાજને લઈને થોડો તણાવ થઈ શકે છે. જો તમે કોઈ ગેરકાયદેસર કૃત્ય કરો છો તો જલ્દી છોડી દો, નહીંતર તમારે નુકસાન સહન કરવું પડશે અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ.
આ અઠવાડિયે કુંભ રાશિના લોકોએ તેમની ઓફિસ અને ઘરની નાજુક સમસ્યાઓ ઉકેલવા માટે તેમની ચતુરાઈ અને સમજણનો ઉપયોગ કરવો પડશે. તમે તમારું કામ સમયસર કરી શકશો, પરંતુ કોઈ પણ ભોગે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાની આશા છોડશો નહીં. આ અઠવાડિયે તમે તમારી ખરાબ ટેવો છોડીને સારી આદતો અપનાવવા માંગો છો. ઉચ્ચ અધિકારીઓ તમને મદદ કરશે. જો તમે તમારી વર્તમાન નોકરીમાં પ્રગતિ તરફ જોઈ રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે. ઓફિસમાં નાજુક મુદ્દાઓને ઉકેલવા માટે તમારે તમારી યુક્તિ અને સમજણનો ઉપયોગ કરવો પડશે. જો તમારી ઓફિસમાં કોઈ સમસ્યા હોય તો અધિકારીઓને ચોક્કસ જણાવો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. મીન રાશિના લોકોને લાગે છે કે તેમના માટે સમય પૂરો થઈ રહ્યો છે, પરંતુ સત્ય એ છે કે આ અઠવાડિયે ભાગ્ય તમારી સાથે છે. શક્ય છે કે તમને તમારા મિત્રો અને સહકર્મીઓ તરફથી કોઈ મદદ ન મળે. કોઈ પણ પડકારજનક પરિસ્થિતિમાં ગભરાશો નહીં, કારણ કે તમે તેનો સરળતાથી સામનો કરી શકશો. ફક્ત તમારામાં વિશ્વાસ રાખો અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધો. આ અઠવાડિયે તમારી જાતને ભાગ્યશાળી માનો. તમારી મહેનત અને સમર્પણને વ્યાપક માન્યતા અને પ્રશંસા મળશે. આ તમને તમારું કાર્ય ચાલુ રાખવા માટે વધુ પ્રોત્સાહિત કરશે. તમે તમારા મૂડ પર પૂરો વિશ્વાસ કરી શકો છો, પરંતુ દરેક વખતે બીજાના મૂડને જજ કરવું શક્ય નથી. મિત્રો, આશા રાખીએ છીએ કે આ સાપ્તાહિક રાશિફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ.